નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપનું। આજે આપણે વાત કરવાના છે રાજકુમાર અને બારોટના દીકરા સાથેની ઘટના છે કે સોરઠ પરગણાના એક રજવાડામાં કુંવરનો ડાયરો જામતો। રાજકુમાર પોતાના રૂપ, તેજ અને રાજપૂતાઈ માટે વખણાતો, પણ એના જીવ કરતાં વધુ વાવે એનો બાળપણનો દોસ્તાર બારોટનો દીકરો હતો। બે જણા અન્ન અલગ ખાતા પણ જીવ તો એક જ હતો। શાસ્ત્રો અને શસ્ત્રોના પાઠ સાથે ભણ્યા હતા। બારોટને રાજા તણા, કુંવર અખંડ પ્રીત, જીવ એક ને તન જુદા, ઉત્તમ એ જ રીત। પણ કહેવાય છે ને કે માણસના નસીબમાં જ્યારે વિધાતા વાંકા અક્ષર લખે ત્યારે બુદ્ધિ પણ ભ્રમિત થઈ જાય છે। કુંવરનું મન પાડોશી રાજ્યની એક રૂપવતી કન્યા પર મોહાઈ ગયું। એ રાજ્ય અને એ આ રજવાડા વચ્ચે પેઢીઓ જૂની ખાંડાની ધારે ચાલતું વેર હતું। વેર વચાળે પ્રેમની કંપારી છૂટી ગઈ। લગ્નની કોઈ આશા નહોતી, કારણ કે બંને પક્ષે લોહીની નદીઓ વહી ચૂકી હતી। કુંવરના દિલમાં કામાગ્નિ અને વિરહનો દાવાનળ સળાઈ ગયો। કુંવર તણો દિલ મોહ્યું, પર નારીની પાસે વેર વચાળે આ કરા લગ્નની નહીં આશ। એક અંધારી અમાસની રાતે કુંવરે પોતાના મિત્ર બારોટના દીકરાને એકાંતમાં બોલાવ્યો। કુંવરની આંખોમાં ઝાકળ નહીં પણ તાપ હતો। એણે કહી દીધું, ભાઈ, કાં તો હું એ કન્યાને લઈ આવું, કાં મારી કાયા માટીમાં રોળાઈ જાય। આજે રાતે જ આપણે એ ગઢમાંથી કન્યાનું હરણ કરવાનું છે। બારોટના દીકરાએ કુંવરને બહુ સમજાવ્યો, બાપ, વેરના વંટોળમાં પગલું આપણને ને આપણા રાજને ડૂબાડી દેશે। કુળની મર્યાદા ઓળંગવી રાજપૂતને શોભે નહીં, પણ પ્રેમમાં અંધ થયેલા કુંવરે કંઈ સાંભળ્યું નહીં। આખરે મિત્રતાના નાતે મરવું કે મારવું, પણ દોસ્તોનો સાથ ન છોડવાની રાજપૂતી અને બારોટી પરંપરા જાળવી બારોટનો દીકરો પણ સાથે નીકળ્યો। કુંવરે કીધું, મિત્રને કરું હરણ આ રાત, બારોટનો દીકરો ભણે સાંભળ મારો સાથ। તેમણે વાયુ વેગી ઉડતી, જાણે પવન સાથે વાતો કરતી હોય એવી પવન વેગી સાંઢણી તૈયાર કરી અંધારી રાતે દુશ્મનના ગઢમાં છાપામાર શૈલીમાં પ્રવેશ કર્યો। કન્યાને સાંઢણી પર પાછળ બેસાડી અને સિંહની જેમ ત્રાડ પાડીને બહાર નીકળી ગયા। પવન વેગી સાંઢણી લઈને નીકળ્યા બહાર। ગઢમાંથી કન્યા હારી કીધો સિંહ સવાર। પાછળ દુશ્મનનું મોટું કટક ઢોલ નગારાને મશાલો સાથે ચડી આવ્યું। અંધારી રાતમાં ઘોડાના ડાબલાનો અવાજ ગુંજવા લાગ્યો, પકડો, મારો, રાજકુમારને જીવતો ન જવા દો। ના અવાજો આકાશમાં ગુંજતા હતા। દરમિયાન કુંવરે સાંઢણીને ચોતરફ દોડાવી। અડધા રસ્તે પહોંચ્યા ત્યાં જ વચ્ચે એક મોટી નદીઓ રેતાળ પટ આવ્યો। ઘોડા નજીક આવી રહ્યા હતા। માથે કાળ તોળાતો હતો અને એ જ ટાણે બરાબર નદીના વચાળે જઈને સાંઢણી અચાનક રોકાઈ ગઈ। સાંઢણીએ પોતળા પાડી દીધા, એણે રેતમાં પગ પેસાડી દીધા અને ત્યાં જ લપાઈને બેસી ગઈ। અડધે પંથે આભમાં કાળી રાત જણાય, નદી વચાળે સાંઢણી બેસી ત્યાં જ લપાય। કુંવરે તંગ ખેંચી ડચકારા દીધા, ચાબુક માર્યા, પણ અબોલું પશુ હઠનું પકડાઈ ગયું। એ એક ઇંચ પણ આગળ ખસવા તૈયાર નહોતી। પાછળ દુશ્મનની મશાલનો પ્રકાશ નદીના પટમાં દેખાવા લાગ્યો હતો। માથે કાળનો ભાર હતો ને હાથમાં મોત ભમતું હતું। તંગ ખેંચે ને ડચકારે, હાલે નહીં લગાર, દુશ્મન પાછળ ગાજતા, માથે કાળનો ભાર। રાજકુમાર ગુસ્સામાં તલવાર કાઢવા ગયો કે આ પશુને જ અહીં કાપી નાખું, પણ એ જ ઘડીએ બારોટના દીકરાની બુદ્ધિમાં એક ઝબકારો થયો। એણે સાંઢણીની આંખોમાં જોયું, એને પોતાના જ્ઞાની પિતાના જૂના વેણ સાંભળી આવ્યા। એના બાપે એકવાર હાંડણીઓની ઓલાદ વિશે વાત કરતા કહ્યું હતું કે બેટા, આ હાંડણીનો વિશ્વાસ ન કરાય। અને માં જ્યારે નદીના પાણીમાં કે વહેણમાં આવતી ત્યારે ગમે તેવા કટોકટીનો સમય હોય તોય બેસી જતી। એ એના લોહીનો ગુણ છે। બારોટના દીકરાને તહીં સાંભળ્યા બાપના વેણ, હાંડણી સામી જોઈને બદલાયા એના નેણ। બાપે કીધું તો બેટડા, આનો ન કર વિશ્વાસ, માં એની પાણી બેસતી ઈ જ લોહી આ પાસ। બારોટના દીકરાએ કુંવરનો હાથ પકડ્યો અને કહ્યું, કુંવર, વારો, આ પશુને મારશો નહીં। આ પશુ એના કુળનો ગુણ નથી ભૂલ્યું। એની માં પાણીમાં બેસી જતી તો આ દીકરી પણ પાણી દેખીને બેસી ગઈ। પશુ થઈને જો એ પોતાના લોહીની લાજ રાખતું હોય, કુળની રીત ન છોડતું હોય। બારોટના દીકરાની વિદ્વતાને વાણી ખીલી ઉઠી। એણે આકરા અને મર્યાદા ભર્યા દુહાઓ લલકારવાનું શરૂ કર્યું। એક એક દુહો કુંવરના કાળજાને વીંધી રહ્યો હતો। મૂરખ આ પશુ તોય પણ લોહીનો ગુણ ન જાય, મદદરીએ જો માં મારે દીકરી ત્યાં બેસી જાય। હે રાજકુમાર, જો આ જનાવરને
એ અબોલ છે, મૂરખ છે, તો એના લોહીમાં જે લક્ષણ છે એ છોડતી નથી. જંગલમાં જન્મેલું આ પશુ પણ પોતાના કુળની રીત જાળવી રહ્યું છે, પણ આપણે તો માણસ છીએ, જ્ઞાની છીએ, ક્ષાત્રવટના વારસદાર છીએ. આપણે માણસ થઈને માવતરની, સમાજની ને કુળની મર્યાદા લોપીએ તો આપણી આ કેવી પાપી પ્રીત. જન્મ ગુમાવ્યો જંગલે તોય રાખે કુળ રીત, માણસ થઈ મરજાદ મૂકે એની કેવી પાપી પ્રીત. બારોટના દીકરાએ પાછળ બેઠેલી કન્યા તરફ અને કુંવર તરફ જોઈને બીજો દુહો સંભળાવ્યો કે જેણે કુંવરની આત્માને હચમાચાવી મૂકી, જે માવતરના આભને રાતોરાત રોળી જાય, ઈ પરઘેર જઈ પદા પાદરી કિયા ભવમાં થાય. જે દીકરી પોતાના જન્મદાતા માવતરની પત, આબરો ને છત જેવા આભને એક જ રાતમાં રોળીને ભાગી નીકળે, એ બીજાના ઘરે જઈને ક્યારેય સુખી કે સન્માનીય થઈ શકે નહીં. અને જે પુરુષ કોઈના કુળની દીકરીના અંધારામાં ઉપાડી જાય એ ક્યારેય વીર ન કહેવાય. બારોટના દીકરાના વેણ રાજકુમારના કાળજામાં તીરની જેમ વાગ્યા. એના મોહનો અંધકાર એક ક્ષણમાં છટાવા લાગ્યો. કુંવરને ભાન થયું કે પ્રેમ એ વાસના કે હરણ નથી, પણ ધર્મ અને મર્યાદાનું પાલન છે. એની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી નીકળ્યા. વેણ વાગ્યા કાળજે ખૂંચ્યા તીર સમાન, રાજકુંવરની આંખડી ખુલી ગયું તહી જ્ઞાન. રાજકુમારે પોતાની તલવાર મ્યાન કરી દીધી. એણે કન્યાને સન્માનપૂર્વક નીચે ઉતારીને કહ્યું, બહેન દેવી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. બારોટના દીકરાએ આજે મારી આંખો ખોલી દીધી છે. કુંવરે પોતાના દોસ્તનો હાથ પકડીને કહ્યું કે ધન્ય છે તારી બુદ્ધિને ભાઈ, તું સાચો મિત્ર છે. જો તે આજે મને ના રોક્યો હોત તો હું મારા કુળને કલંક લગાડી બેસે. ધન્ય બારોટના દીકરા, ધન્ય બુદ્ધિ અગાધ, સાંઢણીએ સંકેત દઈ રાખ્યો કુળનો સાદ. સાંઢણીના અબોલ સંકેતે અને બારોટના દીકરાની અગાધ બુદ્ધિએ ક્ષાત્ર ધર્મ અને કુળની મર્યાદા બચાવી લીધી. રાજકુમાર કન્યાને લઈને સામેથી આવતા દુશ્મનો એના પિતા સમક્ષ ગયા, પોતાની ભૂલ સ્વીકારી અને મર્યાદાપૂર્વક કન્યાને એમના હાથમાં સોંપી દીધી. રાજકુમારની ખુમારીને સત્ય જોઈને સામે પક્ષનો વેર ભાવ પણ ઓગળી ગયો. કવિ લાલભા આ લોકવાર્તાને મહાબોધ આપતા અંતમાં કહે છે કે માવતર મેલી જે મરે પ્રીત ન પૂરી થાય, લાલભા કહે કુળ લજવે વંશાવળી વંઠાય. જીવ જાય તોય જનાવરો મૂકે નહીં કુળ રીત, નર થઈને મરજાદ લોપે એની ક્યાંથી થાય જીત. જો અબોલ જનાવર પણ પોતાના રક્ત અને કુળના સંસ્કાર ન છોડતું હોય તો માનવ અવતાર પામીને કુળ, મર્યાદા અને માવતરની લાજ ઘોળીને પી જવી એ સૌથી મોટો અધર્મ છે. સત્ય અને મર્યાદા પર ચાલનારની જ આ જગતમાં આખરે જીત થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની, જય માતા.